નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો માટે અગત્યની આવાસ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના। આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, દેશભરના એવા તમામ મધ્યમ અને ગરીબ ગ્રામીણ પરિવારો કે જેમની પાસે રહેવા માટે ઘર નથી, અથવા તો કાચી ગાર માટીનું મકાન છે, અથવા તો કુબા ટાઈપનું મકાન હોય, અથવા તો જે મકાન છે તે જર્જરિત મકાન છે, એટલે કે તે રહેવા માટે યોગ્ય ન હોય, તો તેવા પરિવારોને પાકા મકાનો પૂરા પાડવાના હેતુથી 1/4/2016 રોજ કેન્દ્ર સરકારનું જે ગ્રામીણ વિકાસ મંત્રાલય આવેલું છે તેના દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે। તે સિવાય મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી 5 વર્ષ માટે એટલે કે નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં 2 કરોડ ગ્રામીણ ગરીબ પરિવારોને મકાનો પૂરા પાડવાના હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 ની શરૂઆત કરવામાં આવેલી છે। હવે મિત્રો, આજે નવી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અમલમાં આવેલી છે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસેથી સીધો જ ડેટા છે તે મંગાવી અને એક સર્વે શરૂ કરવામાં આવેલો છે। અગાઉ શું હતું કે અગાઉની જે આવાસ યોજના હતી, ગ્રામીણ આવાસ યોજના, તો તેમાં જે ગ્રામ પંચાયત નક્કી કરે તે જ વ્યક્તિ યોજનાનો લાભ મેળવી શકતા હતા, પરંતુ હવે આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0 ની જે શરૂઆત કરવામાં આવેલી છે, તો આ યોજના અંતર્ગત સીધો જ લાભાર્થી વ્યક્તિ પાસેથી એક ડેટા છે તે મંગાવવામાં આવેલું છે, એક સર્વે છે તે શરૂ કરવામાં આવેલું છે। વ્યક્તિ જાતે જ પોતે ઓનલાઈન ફોર્મ ભરી અને યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે ચર્ચા કરીએ કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે, તો કે આ યોજના અંતર્ગત લાભાર્થી અરજદારોને અલગ અલગ 3 હપ્તામાં મકાનના બાંધકામ કરવા માટે ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તે સિવાય શૌચાલયના બાંધકામ કરવા માટે ₹12,000 ની અલગથી સહાય આપવામાં આવે છે। જો મનરેગા જોબ કાર્ડ હોય તો તેવા વ્યક્તિઓને 90 દિવસની રોજગારી માટે પણ અલગથી સહાય છે તે આપવામાં આવે છે। ત્યાર પછી ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે, શરતો શું રહેશે। તો કે અહીં પરિવારો પાસે પાકું મકાન ન હોવું જોઈએ। જો પરિવારો પાસે પાકું મકાન હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ મેળવી શકાતો નથી। તે સિવાય આર્થિક રીતે નબળા પરિવારો છે, બીપીએલ ગરીબ પરિવારો છે, તો તે તમામ પરિવારોને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। પછી તે વ્યક્તિ કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તેઓ ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા પરિવારો હોય અથવા તો જે બીપીએલ પરિવાર છે, તો તે પરિવારોને યોજનાનો લાભ આપવામાં આવશે। ત્યાર પછી અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ યોજનાનો લાભ મેળવી નથી શકાતો। ત્યાર પછી રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ છે તે અગાઉ ક્યારેય લીધેલ ન હોવો જોઈએ। જો અગાઉ ક્યારેય આવાસ યોજનાનો લાભ લીધેલ હશે તો ફરીથી આ આવાસ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય જે વ્યક્તિ આવકવેરો ભરતા હોય, અથવા તો જે વ્યક્તિ પાસે 3 વ્હીલર અથવા તો 4 વ્હીલર વાહન હોય, અથવા તો ખેતી ઉપયોગી 3 વ્હીલર કે 4 વ્હીલર સાધનો હોય, અથવા તો 2.5 એટલે કે 2.5 એકર કરતા વધારે જમીન ધરાવતા હોય, અથવા તો પરિવારમાંથી કોઈ પણ સભ્યની જે આવક છે માસિક આવક એટલે કે મહિને ₹15,000 કરતા વધારે જો આવક હોય, તો તેવા પરિવારોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ સૌથી પહેલા તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપરથી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। આવાસ પ્લસ 2024 નામની જે મોબાઈલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લેવાની રહેશે। મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મિત્રો એપ્લિકેશનના માધ્યમથી જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। 31 માર્ચ 2025 સુધીમાં અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે, તો કે કુટુંબના તમામ સભ્યના આધાર કાર્ડની નકલની જરૂર પડશે, રેશન કાર્ડ છે, મનરેગા જોબ કાર્ડની જરૂર પડશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, વાર્ષિક આવકનો દાખલો છે,
જો અનામત વર્ગમાં આવતા હોય તો ત્યારે જાતિનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે, એટલે કે જાતિનો જે દાખલો છે તેમની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે તે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારો પાસેથી એક વ્યક્તિગત ડેટા મંગાવવામાં આવેલું છે. ઓનલાઈન સર્વે છે તે શરૂ કરવામાં આવેલું છે. તમારે જે મોબાઈલ એપ્લિકેશન છે આવાસ પ્લસ 2024 તે એપ્લિકેશનના માધ્યમથી 31 માર્ચ 2025 સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી દેવાની રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.